નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 4 એક્સેલ, પ્રેક્ટિકલ 1 વર્કશીટમાં ડેટા એન્ટર કરવા. એક્સેલ ખોલો મિત્રો. સ્ટાર્ટ બટન, ઓલ પ્રોગ્રામ્સની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ, ની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007 પર ક્લિક કરો. જો મિત્રો, શીટ 1 સાથે એક્સેલ ખુલે છે, જેમાં A1 એ એક્ટિવ સેલ છે. નેમ બોક્સ એ 1 દર્શાવે છે, જે એક્ટિવ સેલનું સેલ એડ્રેસ છે. મિત્રો, કોલમ હેડર્સ અને રો હેડર્સમાં એક્ટિવ સેલના કોલમ અને રો હાઈલાઇટ થયેલા હશે. એક્સેલ એક્ટિવ સેલ A1 સાથે ખુલે છે અને કોલમ A અને રો 1 તમે હાઈલાઇટ થયેલી જોઈ શકશો. A1 માં માર્કશીટ ટાઈપ કરો. A1 સેલ માટે આ શીર્ષક ખૂબ લાંબુ છે અને તે B1 માં જાય છે. તેની પહોળાઈ આપણે પછીથી સરખી કરીશું. નેમ બોક્સ એક્ટિવ સેલનું સેલ એડ્રેસ A1 દર્શાવે છે, જ્યારે ફોર્મ્યુલા બાર એક્ટિવ સેલની સામગ્રી માર્કશીટ દર્શાવે છે. એક્ટિવ સેલનું સેલ એડ્રેસ નેમ બોક્સ દર્શાવે છે અને જે લખાણની સામગ્રી છે, એક્ટિવ સેલની સામગ્રી જે છે એ ફોર્મ્યુલા બાર દર્શાવે છે. 2 વાર એન્ટર કી દાબો અથવા A3 માં ક્લિક કરો. A3 સેલમાં આપણે જવાનું છે, એટલે આપણે A3 ઉપર ક્લિક કરીએ એટલે જુઓ મિત્રો, A3 એ એક્ટિવ સેલ છે. A3 સેલનું સેલ એડ્રેસ નેમ બોક્સમાં જોઈ શકો છો. આપણે વિષયના નામ એન્ટર કરીશું. A3 માં નેમ ટાઈપ કરો. તમે જોઈ શકો છો કે નેમ બોક્સ એક્ટિવ સેલનું સેલ એડ્રેસ A3 દર્શાવે છે, જ્યારે ફોર્મ્યુલા બાર એક્ટિવ સેલની સામગ્રી નેમ દર્શાવે છે. જમણી તરફ એક સેલ આગળ B3 પર જવા માટે ટેબ કી દાબો અને તેમાં ઇંગ્લિશ ટાઈપ કરો. C3 માં ગુજરાતી, અને D3 માં મેથેમેટિક્સ ટાઈપ કરો. D3 માટે મેથેમેટિક્સ શબ્દ ઘણો લાંબો છે અને તે A3 સેલમાં જાય છે. તેને આપણે પછીથી ફોર્મેટ કરીશું. E3 પર જવા માટે ટેબ કી દાબો અને તેમાં ટોટલ ટાઈપ કરો. E3 માં ટોટલ ટાઈપ કર્યા પછી F5 માં ક્લિક કરો. અહીં દર્શાવ્યા મુજબ વિષયના નામ દેખાશે.
જુઓ મિત્રો, હવે આપણે વિદ્યાર્થીઓના નામ એન્ટર કરીશું. એક સેલ નીચે A6 પર જવા માટે એન્ટર કી દાબો. બીજું નામ ટાઈપ કરો. આ જ પ્રમાણે થોડા નામ મોહન, અંકિતા ટાઈપ કરો. તમે બીજા વિદ્યાર્થીઓના નામ પણ ટાઈપ કરી શકો છો. હવે આપણે ગુણ એન્ટર કરીશું. B5 પર ક્લિક કરો અને ગુણ એન્ટર કરો. યાદ રાખો, ગુણ 40માંથી આપવાના છે. આ હેતાના ઇંગ્લિશના ગુણ છે. ગુણ તમે ગમે તેટલા આપી શકો છો. B6માં જવા માટે એન્ટર કી દાબો અને ઇંગ્લિશના અમિતના ગુણ એન્ટર કરો. આ જ પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓના ઇંગ્લિશના ગુણ એન્ટર કરો. C5માં ક્લિક કરો અને હેતાના ગુજરાતીના ગુણ એન્ટર કરો. આ જ પ્રમાણે આપણે બધા જ વિદ્યાર્થીઓના બધા જ વિષયોના ગુણ એન્ટર કરીશું. જોઈએ મિત્રો, વર્કશીટ આ પ્રમાણે જોવા મળશે.